ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આપણે 12મા અધ્યાયની સમરી જોતા હતા. શરૂ કરવાની છે, મતલબ મને લાગે છે નથી શરૂ કરી ગઈ વખતે. 12મા અધ્યાય જે છે એ ભગવદ્ ગીતાનો જે મધ્યમ ષટક છે એમાંનું છેલ્લું ચેપ્ટર કહેવાય. મધ્યમ ષટક, પ્રથમ ષટક એટલે 6નો સમૂહ, 6 અધ્યાયનો સમૂહ. પ્રથમ 6 અધ્યાયનો સમૂહ પ્રથમ ષટક. દ્વિતીય ષટક એટલે આ મધ્યમ ષટક, જેમાં બીજા 6 અધ્યાય 7 થી 12, એટલે એમાં 12મો અધ્યાય મધ્યમ ષટકનો જે છે એ છેલ્લો. પછી 13 થી 18માં એને ચરમ ષટક કહે છે. ચરમ એટલે અંતિમ ષટક, ત્રીજો. અને અહીંયા આ જે અધ્યાય જે છે એના પહેલાં જે આપણે આ 5 અધ્યાય જે થયા 7 થી 11, એમાં ભગવાને ઈશ્વરના સ્વરૂપનું બહુ સુંદર વર્ણન કર્યું, પોતાના જ સ્વરૂપનું વર્ણન કર્યું અભિમાન વગર. આમ તો પોતાની બહુ ગ્લોરી ગાવ તો અભિમાન કહેવાય, પરંતુ ઈશ્વરના કિસ્સામાં વસ્તુ નથી. કેમ નથી? કારણ કે અજ્ઞાન નથી. અજ્ઞાન હોય તો અભિમાન આવે. અભિમાન આત્મા માટે અભિમાન ન હોય, કારણ આત્મા તો પૂર્ણ જ છે. જે અલ્પ વસ્તુ હોય એમાં અભિમાન હોય. પ્રથમ અભિમાન એમાં અહમ બુદ્ધિ, અને પછી એમાં રહેલી જે થોડી નાની મોટી આટલી ગ્લોરી હોય એને જરા મોટી આપણી નજરમાં. અભિતઃ માનમ અભિમાનમ, પોતાનું શરીરની જેવું જે છે તે, પરંતુ એ શરીરને જેવું છે એના કરતાં અનેક ઘણું એનું માપ કાઢવું, ખોટું માપ કાઢવું, એમાંથી અભિમાન જન્મે. હોય કદાચ સુંદરતા હોઈ શકે, ઘણાની દૃષ્ટિમાં તમારું શરીર સુંદર હોય, પણ તેથી જગતમાં સૌથી શ્રેષ્ઠ છે, સુંદર શરીર છે એવું તો કંઈ છે જ નહીં. પણ છતાંય આપણી સુંદરતાને, શારીરિક સૌંદર્યની વાત કરું છું, આપણી સુંદરતાનું માપ આપણે છે એના કરતાં વધારે કાઢવું. હા, એ કેવી રીતે ખબર પડે વધારે કાઢું છું? બીજાઓ પાસે અપેક્ષા રાખીએ કે તમે મને સુંદર કહો, બસ દેટ્સ ઇટ. એ અપેક્ષા જે છે બતાવે છે કે મેં મારું સુંદરતાનું માપ છે એના કરતાં અનેક ઘણું મોટું. સમજો આ વસ્તુ. અભિમાન એટલે અલ્પ વસ્તુ હોય ને એમાં તાદાત્મ્ય, પહેલું અભિમાન, અને પછી એમાં અહમ બુદ્ધિ કર્યા પછી એનું વધારે માપ કાઢવું છે એના કરતાં પણ, એ પાછું એનાથી આગળનું અભિમાન. એ અભિમાનને જ આપણે હંમેશા પેલું પ્રાઇડ વગેરે કહેતા હોઈએ છીએ. પણ એના પહેલાં જે છે એમાં અહમ બુદ્ધિ કરવી. શરીરનો હોય તો વાંધો નથી, ના મારી છે તો સુંદરતા એમ. એટલે શરીરની સુંદરતા છે તો છે, એ તો આપણે બહુ ઓબ્જેક્ટિવ હોઈએ અને જેવી છે એવી એમ. પરંતુ એકવાર એમાં અહમ બુદ્ધિ થઈ જાય પછી આપણે એને જ્યાં પણ અહમ બુદ્ધિ કરીએ ને ત્યાં આપણે પછી મર્યાદા ન સાંકી શકીએ એવું છે. કારણ કે અહમ છે નહીં ને, એવો આમ છે નહીં, આ તો કૃત્રિમ થઈ ગયું.
અહમ જે વાસ્તવમાં શરીર, અહમ જે ખરેખર કોઈ પણ પ્રકારના વિષયથી મુક્ત છે, ઓબ્જેક્ટ ફ્રી છે બિલકુલ, એને કોઈ પણ વિષયની અંદર આત્મબુદ્ધિ કરવી, એવા વિષયથી જે મુક્ત એવા આત્માને વિષય માનવો, સમજી ગયા ને, શરીર વગેરે. એ પછી વિષય જે છે વિષય હોઈ જ ન શકે, છતાં પણ વિષયને જ વિષય કહેવો એ કૃત્રિમતા થઈ ગઈ, અને એના કારણે આપણે સાંખી ન શકીએ. અને એટલા માટે જ સુષુપ્તિની અંદર જ્યારે આ બધું છૂટી જતું હોય છે, આ બધામાંથી અભિમાન છૂટી જાય છે, અહમ બુદ્ધિ છૂટી જાય છે, શરીર મન બુદ્ધિ વગેરેમાંથી, તો મજા મજા જ છે. પછી પૂર્ણતાની પણ અનુભવ છે, આનંદનો અનુભવ છે સુષુપ્તિ. એનીવે, એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે, ભગવાન પોતાની ગ્લોરીઝનું આ રીતે વર્ણન કરી રહ્યા છે. સંપૂર્ણ પૂર્ણ વૈરાગ્ય છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રેય જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ ષण्णाम ભગઃ ઇતિ રણા. વિષ્ણુ પુરાણમાં ભગ આ વ્યાખ્યા કરી, 6 પ્રકારની ભગ, 6 પ્રકારનું ઐશ્વર્ય ધરાવનારો, પૂર્ણ માત્રામાં, જ્ઞાનપૂર્ણ, વૈરાગ્યપૂર્ણ, શ્રીપૂર્ણ, સંપૂર્ણ, જ્યાં પણ જે સંપત્તિ છે ઈશ્વરની સંપત્તિ છે. તો ભગવાન ભોગી ના, વૈરાગ્યપૂર્ણ, જ્ઞાનને કારણે આ બધું વાસ્તવની અંદર ક્યાંય પેલું શું છે ને કે ભોગ બુદ્ધિ કે કશું જ નહીં. એટલું સંપૂર્ણ ઐશ્વર્ય હોવા છતાં પણ કોઈ પ્રકારની ભોગ બુદ્ધિ પણ નહીં, સંપૂર્ણ માત્રા. એનીવે, એટલે આ રીતે અહીંયા 7 થી 11ની અંદર ભગવાને કેટલું સુંદર વર્ણન કર્યું, બધું જુદી જુદી વિભૂતિઓનું વર્ણન કર્યું. અને પછી એટલે હવે એનું એ શેમાં પરિણામે આપણા માટે વર્ણન કર્યું, અને આપણે વસ્તુને સમજીએ અને આત્મસાત એવું દર્શન કરતા થઈએ. વર્ણન તો આપણે થાય ત્યારે સમજી લઈએ, સમજ્યા પછી એ પ્રકારનું દર્શન કરતા થઈએ, અને એ દર્શન કરતા થઈએ તો પછી એનો અર્થ કે આપણા હૃદયની અંદર શું જન્મે? પ્રેમ જન્મે. પ્રેમ માટે છે ને વાતાવરણ હોવું જોઈએ. કોઈ દિવસ પ્રેમ કોઈ દિવસ પસંદગીથી ના થાય, ચાલો કાલ સવાર 7 વાગ્યાથી તમને હું પ્રેમ કરીશ, આવું કોઈ દિવસ ના હોય. આવતીકાલ સવારથી હું તમને પ્રેમ કરીશ, આવું જોયું કોઈ દિવસ? પેલા કે તમે મને પ્રેમ નથી કરતા, સારું ચાલો બસ હવે અત્યારથી શરૂ કરું છું પ્રેમ કરો, આવું ના હોય, કોઈ દિવસ ના થાય. લવ ઇઝ નોટ વિલ બેઝડ. એ તો એક વાતાવરણ એવું અનુકૂળ વાતાવરણ હોય ત્યારે એ પ્રકારની લાગણી જન્મે, એ સમજવાનું છે. કોઈ પણ વસ્તુ માટેનો પ્રેમ, વ્યક્તિ માટેનો પ્રેમ કે ઈશ્વર માટેનો પ્રેમ. એટલે ભગવાને 5 અધ્યાયમાં એ વાતાવરણ ઊભું કર્યું, વિભૂતિઓનું વર્ણન કર્યું. વિભૂતિઓનું વર્ણન કર્યું અને આપણે એ વસ્તુ સમજીએ અને એ પ્રમાણે જગતમાં દર્શન કરતા થઈએ. અને દર્શન કરો તમે ત્યારે પછી વાસ્તવની અંદર આપોઆપ જ હૃદયની અંદર શું જન્મે? પ્રેમ જન્મે. પણ એ કેવો પ્રેમ છે? આપણે જેમ ભાઈ બહેનો કે પતિ પત્ની વચ્ચે હોય એવો પ્રેમ નહીં. આમાં તો ઈશ્વરનું વર્ણન છે, ના ઐશ્વર્યનું વર્ણન છે. અને તેજસ્વીઓનું તેજ હું છું ને, આ બળવાનનું બળ હું છું ને, વગેરે વગેરે. એટલે એમાં આદર પણ છે અને શ્રદ્ધા છે. શ્રદ્ધા આદર સહિતનો જે પ્રેમ છે એને જ ભક્તિ કહેવામાં આવે છે. અને માટે આ 12મા અધ્યાયમાં આ ભક્તિનું વર્ણન છે. ભક્તિનું વર્ણન, એ ભક્તિ વાસ્તવની અંદર એટલે કે પ્રેમ, હાયર પ્રિન્સિપલ માટેનો જે પ્રેમ હોય ને એને જ ભક્તિ કહેવાય છે. એટલા માટે દેશભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ, જે આદરણીય વસ્તુ માટેનો પ્રેમ, એમાં આપણે ભક્તિ કહેતા હોઈએ છીએ. એવી રીતે ઈશ્વર માટેનો. અને એટલે એ ત્યારે આ રીતે શક્ય બને જ્યારે આ રીતે પ્રકારનું વાતાવરણ ઊભું થાય. એટલે તે ઈશ્વરની વિભૂતિઓનું આપણે વર્ણન જે ભગવાને કર્યું એ સમજીએ અને પ્રમાણે દર્શન કરીએ ત્યારે. એટલે અનનોન, તદ્દન અજાણી વસ્તુ માટે ક્યારે આપણને કોઈ પણ પ્રકારની લાગણી ન હોય, પ્રેમ પણ નહીં ને ધિક્કાર પણ ન હોય. અજાણી વસ્તુ માટે ખબર જ નથી તો એ ધિક્કાર છે, એવું તો ના જ હોય. આપણે રસ્તામાં કેટલા બધા લોકો મળતા હોય, અહીં ત્યાં કેટલી વસ્તુઓ આમને પડેલી જોતા હોઈએ, કશું આપણને બહુ જાજી ખબર ના હોય તો કે આપણને એવું કે પ્રેમ કે ધિક્કાર કશું હોતું નથી. વ્યક્તિને જાણીએ, વસ્તુને જાણીએ, એના ગુણો વગેરે કે દુર્ગુણ જે તમે ગણતા હો એને જાણીએ, પછી એના માટે ક્યાં ધિક્કાર ક્યાં પ્રેમ જન્મે. એટલા માટે ભગવાને 5 અધ્યાયમાં પોતાની ઓળખ આપી પહેલાં કે તું મને જાણ,
સાતમા અધ્યાયમાં શરૂઆતમાં જ ભગવાને કહ્યું કે હું મારા બંને સ્વરૂપનું વર્ણન કરવાનો છું. એટલે જ આપણા 7 થી 12 અધ્યાય જે છે એને ઈશ્વર સ્વરૂપનું વર્ણન વગેરે કહેતા હોઈએ છીએ. પ્રથમ 6 અધ્યાયની અંદર આપણે જીવના સ્વરૂપનું વર્ણન, પછીના આ 6 અધ્યાયમાં ઈશ્વર સ્વરૂપનું, અને પછી 13 થી 18 આપણે બંનેનું ઐક્ય વગેરે એ પ્રકારે વાત કરતા હોઈએ છીએ. એનીવે, એટલે આ રીતે ઈશ્વરને આપણે જાણ્યો પછી એના માટે આ પ્રકારે ભક્તિ પ્રેમ જન્મ્યો. એટલે આ 12મો અધ્યાય આ પ્રકારે એ સ્વાભાવિક રીતે જ જે ભક્તિ જન્મે છે આ પ્રકારે જાણ્યા પછી એનું વર્ણન અહીંયા કરવામાં આવે છે. અને એ 12મા અધ્યાયને સમગ્ર વેદાંતનો સાર નહીં પણ સમગ્ર વેદનો સાર કહેવાય છે. કારણ કે અહીંયા પેલી સકામ ભક્તિ વગેરે કર્મયોગ વગેરે એમાં પણ એ પણ વસ્તુ ભગવાન એનો ઉલ્લેખ વગેરે કરે જ છે. એટલે વેદનો પૂરો ભાગ એ રીતે થઈ ગયો કર્મકાંડ પર, અને પોતાનો સ્વરૂપનું પણ વર્ણન કરે છે. એટલે એ રીતે આ સમગ્ર વેદનો સાર ગણાય છે 12મો અધ્યાય. એટલે લોકો 12મો અધ્યાય ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ કરવાનું હોય તો આ તો ગીતા જયંતિ છે, આપણે 12મો અધ્યાયનું હમણાં કરીએ છીએ પારાયણ. તમારી સામે પુસ્તક નહીં પડ્યું હોય તો મને ખાતરી જ છે, પરંતુ હું કરીશ ને તમે સાંભળજો. એટલે કેટલાક મિત્રો આપણા રાખતા હશે પણ બાકી મોટે ભાગે કંઈ થોડું. હવે પુસ્તક સામેજી તો વર્પ સામરી બતાવે છે. એટલે 20 શ્લોકો છે પણ અતિ મહત્વ. એટલે લોકો ભગવદ્ ગીતાની અંદર તમને કહ્યું કે અધ્યાય મોડે છે, મોટાભાગના લોકો 12મો અધ્યાય કહેતા હોય છે. 12મો અધ્યાય મોટાભાગે લોકો, કારણ કે પેલો ભક્તિ યોગ છે, આમ છે, નાનો પણ છે 20 શ્લોકો. એટલે પારાયણ, ગીતા પારાયણ બહુ મોટી વસ્તુ છે. ભગવાને એને એક દૈવી સંપત્તિ તરીકે બતાવી. દાનમ દમશ્ય યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિ. દાનમ દમશ્ય યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. સ્વાધ્યાય પારાયણ બહુ વિશેષ પુણ્ય છે એનું. એટલે આ બધા લોકો જુઓ ને સ્વામીજી ભાગવત પારાયણ કરે છે, પેલા કરે છે ને ટાઈમ બગાડે છે. કશો શેનો ટાઈમ બગાડે છે? જેમ તમે બીજું કોઈ પુણ્યકર્મ કરો એવી રીતે આ પુણ્યકર્મ છે. અને આ પુણ્ય આ જુદા પ્રકારનું પુણ્ય ઉત્પન્ન કરે. કેવા પ્રકારનું પુણ્ય ઉત્પન્ન કરે? તો આપણા જીવનની અંદર જે અવરોધ હોય, પાપ કર્મને લીધે જ અવરોધ હોય, બીજું શું? અવરોધ એટલે જ પાપ કર્મ. એના કારણે આપણો આધ્યાત્મિક વિકાસ ન થાય. જીવનમાં જે દિશામાં ગતિ થવી જોઈએ, જીવનનું ધ્યેય, જીવન જેને માટે આપ્યું છે એને સફળ બનાવવું, એ દિશામાં જે ગતિ કરવાની આધ્યાત્મિક દિશામાં, એમાં અવરોધ આપણને ખબર ન હોય પણ અવરોધ જ હોય. એટલે અટકી પડીએ. એ પાપ કર્મનો હાથ પડે. તો આ સ્વાધ્યાય વગેરેથી જે પુણ્ય જન્મે એનો નાશ કરે. એની એટલે આટલું ગીતાનું મહત્ત્વ, ગીતા પારાયણનું મહત્ત્વ પણ છે. આજે ગીતા જયંતિ છે અને ફોર્ચ્યુનેટલી આપણે આજે ગીતાની સમરી જ વાત ચાલે છે. ચાલો, એટલે હવે આ અધ્યાયની અંદર મુખ્યત્વે 2 ટૉપિક છે. ભક્તિયોગ એટલે શું? સાધન તરીકે ભક્તિયોગ છે ને ઘણી બધી. એમાં ભક્તિનો અર્થ એવો નથી કે હાથમાં મંજીરા કે એવું લઈને બેસી જવું અને ભજનો ગાવા. લોકો ભક્તિનો અર્થ એ જ કરે છે, ભજનો ગાવા, બસ. બહુ બધો ભક્તિનો અર્થ કરે પૂજા કરવી, ભક્તિનો અર્થ કરે આવી રીતે કોઈ ચેન્ટિંગ કરવું, ભક્તિનો અર્થ છે ભજન ગાવા, ભક્તિનો અર્થ છે સ્તોત્ર પારાયણ કરવું, અને ભક્તિનો અર્થ છે ચાલો થોડું ઘણું ધ્યાન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, જપ કરવા. આપણે તો આટલું આ ભક્તિ માનીએ છીએ, પણ ભગવાન એવી રીતે વાત નથી કરતા. ભગવાન ક્યાંય એવું આખા ભગવદ્ ગીતામાં એવું નથી કહ્યું કે જો આ પૂજા કરે ને એ ભક્ત કહેવાય. ના, ભગવાન તો 4 પ્રકારના ભક્તો કહી દીધા. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરતર્ષભ ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરતર્ષભ ચતુર્વિધા ભજન્તે મામ. આ 4 પ્રકારના ભક્તો મને ભજી રહ્યા છે. અથવા મને પ્રાપ્તિ માટે, મારી પ્રાપ્તિ માટે, મારા અનુગ્રહની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. એમાં આર્તઃ કહ્યું, જે દુઃખમાં છે એ યાદ કરે ભગવાનને. અર્થાર્થી જેને કંઈ જોઈએ છે, દુઃખ નથી પણ એને કંઈક વિશેષ ઈચ્છા છે, કંઈક ધન જોઈએ, આ જોઈએ, તે જોઈએ, તો અર્થાર્થી. પછી આપણા જેવા જિજ્ઞાસુઓ
ભગવાનને જાણવાનો પ્રયત્ન કરે છે આત્માના રૂપમાં. એવા જિજ્ઞાસુ ભક્તો ઈશ્વરની કૃપાની માટે પ્રાર્થના કરે ને કે જીવનમાં અવરોધ ઓછા થઈ જાય. એટલે આ રીતે, અને જ્ઞાની જેણે જાણી લીધું કે હું અને પરમેશ્વર એક જ છીએ, એ તો એના માટે તો ઐક્ય જ થઈ ગયું. એટલે અને જ્ઞાનીને માટે જ ઈશ્વર સૌથી વધુ પ્રિય ગણાય, કારણ કે આત્મા સૌથી વધુ પ્રિય છે. આત્મા સૌથી વધુ પ્રિય છે, એ આત્મા જ પરમાત્મા બ્રહ્મ છે. અને માટે વાસ્તવમાં પરમાત્મા એના માટે તો સૌથી વધુ પ્રિય થઈ ગયા, તો મહાન ભક્ત કહેવાય. એટલે ભગવાને જ્ઞાનીની પછી પ્રશંસા કરી કે મારો આ ભક્ત તો શ્રેષ્ઠ છે, એ મારાથી જુદો નથી, હું એનાથી જુદો નથી, આવું બધું કહ્યું. જ્ઞાની તો વિશેષ જ છે, ભગવાને આવું ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું મારા માટે. એટલે ઇન શોર્ટ, આપણે જે ભક્તિને માનતા હોય, પૂજા કરવી કે આ જપ કરવા કે એવું, ભગવાન ક્યાંય એવું રીતે વાત નથી કરતા. એનો અર્થ કે ભક્તિનો અર્થ સમજવો જોઈએ બરાબર. એટલે ભક્તિઓ આપણે અહીં વાત કરીએ છીએ હમણાં, એ વસ્તુની જ ચર્ચા આની અંદર છે આ અધ્યાયમાં. ભગવાન 5 તબક્કાની ભક્તિ બતાવે છે, કોઈ 1 તબક્કામાં કે 2 તબક્કાની, કોઈ પણ અહીંયા તો ભગવાન 5 તબક્કાની ભક્તિ બતાવે છે કે જેને અંતે, જેને સાધન ભક્તિ કહી શકો તમે, જેને અંતે ઈશ્વર પ્રાપ્ત થઈ જાય. સાધ્ય ભક્તિ, ઈશ્વર જ જીવનનું ધ્યેય બની જાય અને પ્રાપ્ત થઈ જાય, આત્મા રૂપે જાણી લઈએ. એટલે ભક્તિ 2 ટોપિક અહીંયા ગણાય, ભક્તિયોગ સાધન તરીકે અને એનું જે ફળ પ્રાપ્ત થવાનું, આપણને સાધ્ય જે પ્રાપ્ત થાય એનું, એ ભક્તિયોગનું અનુષ્ઠાન, સાધનનું અનુષ્ઠાન, ભક્તિ કરીને જે પ્રાપ્ત થાય એ ફળનું પણ વર્ણન ભગવાન અહીં કરે છે. 2 ટોપિક છે અહીંયા. અને એમાં એન્ટર થતાં પહેલાં ભગવાન અર્જુનનો જે પ્રશ્ન એણે કરેલો આ 12મા અધ્યાયની શરૂઆતમાં, એનો ઉત્તર પહેલાં આપે છે. અને એમાં અર્જુનનો પ્રશ્ન શું હતો, પહેલા શ્લોકની અંદર, એ પૂર્વ અધ્યાયને આધારે હતો. પૂર્વ અધ્યાયમાં એટલે કે 11મી અધ્યાયમાં ભગવાને પોતાનું આખું વિશ્વરૂપ બતાવ્યું, અને એ પહેલાં આમ તો વિભૂતિઓનું વર્ણન કર્યું, આના રૂપમાં હું છું, આ રૂપમાં હું છું. અર્થાત ભગવાન જે તે રૂપની અંદર, નામ રૂપમાં જગત, જે તે રૂપની અંદર પોતાનું વર્ણન કરે છે કે આ રૂપમાં હું છું, આ રૂપમાં હું છું, આમાં હું છું, બળ રૂપે હું છું, પેલું છું વગેરે. એટલે આ પ્રકારનું પરમાત્માનું વર્ણન સગુણ વર્ણન કહેવાય, ગુણો સહિતનું, નામરૂપ સહિતનું. રૂપ આવે એટલે પછી એના ગુણો તો આવે જ, વિશેષતાઓ હોય જે તે રૂપની. આ એક રૂપ છે અને આ પણ એક રૂપ છે, બરાબર ને, આ શરીર અને આના વિશેષતાઓ અમુક પ્રકારની છે, એનો રંગ, એનું કદ, એનો દેખાવ, આનો રંગ ને આ ને તેનું અલગ છે બધું. એટલે વિશેષ જ્યારે નામરૂપ આવે ને પછી વિશેષતાઓ આવે. એટલે એવું વર્ણન કેવું વિશેષ, એવું કેવું વર્ણન, ઈશ્વરનું કેવું વર્ણન કહેવાય, વિશેષ રૂપમાં વર્ણન. એટલે કે ગુણો, વિશેષ એટલે ગુણો, ગુણો સહિતનું વર્ણન, સગુણ વર્ણન, સગુણ રૂપનું વર્ણન બધે. એટલે 7 થી 11ની અંદર સગુણ રૂપનું, ઇવન 11મા અધ્યાયમાં આખું વિશ્વ રૂપે હું રહેલો છું, બધા નામ રૂપે એવું કહી દીધું, એ સગુણ વર્ણન થયું. એટલે 11મા અધ્યાયને અંતે આમ અર્જુનના મનમાં ઇમ્પ્રેશન જન્મી કે આ ભગવાન તો આ ગુણો સહિતનો છે. અને એ પહેલાં એણે બધું આગળ ભગવાને કહ્યું જ છે કે હું તો આત્મા રૂપે જ છું, નામ નથી, બરાબર છે. મયા અધ્યક્ષેણ આ મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત નચમસ્થાની ભૂતાની, એ રીતે અનેક વાર ભગવાને કહ્યું કે વાસ્તવની અંદર મને આત્માના રૂપના જ, હું તો ખરેખર નિર્ગુણ છું ને નિર્ગુણ રૂપે હું ને તું એક જ છીએ. ગુણો જ ન હોય તો પછી ભેદ કેવી રીતે પાડવા? વિશેષતાનો જ અર્થ છે કે એમાં આ વિશેષ છે ને એમાં આ વિશેષ છે. વિશેષતા એટલે શું? જે ભેદ પાડે. તમે આ શરીરની વિશેષતા જુઓ અને અમે કહ્યું પ્રમાણે આની વિશેષતાઓ જુઓ, એના આધારે તમે નક્કી કરો કે આ સ્વામીનો દેહ ને આ વસ્તુ જુદી છે. એ જુદી પાડનાર વસ્તુ વિશેષતાઓ છે, સમજી ગયા? વિશેષણો પણ કહી શકો. એટલે વાસ્તવની અંદર જ્યારે ભગવાન નિર્ગુણ રૂપે વાત કરે કે નિર્વિશેષ રૂપે વાત કરે, ત્યારે તો પછી આત્માથી જુદો પાડવાનો કોઈ અર્થ જ નથી. વિશેષતાઓ વગરની વસ્તુ હંમેશા, સંપૂર્ણ વિશેષતાઓ જતી રહે ને તો વસ્તુ તો વાસ્તવમાં અનંત જ થઈ જાય. તમે જ વિચાર કરો ને, આકાશ જે છે અને પૃથ્વી છે, બંને મહાભૂતો છે, બરાબર, પણ આકાશમાં વિશેષતા એક બહુ જ ઓછી, કઈ? એક જ ગુણ, મતલબ શબ્દ ગુણ. પૃથ્વી જે છે
તન્માત્રાની વાત નથી કરતો, આ સ્થૂળની વાત કરું છું. તો એ સ્થૂળ પૃથ્વી જે છે અને સ્થૂળ આકાશ આપણું આજે છે તે, એ બંનેની અંદર વિશેષતાઓ શેમાં વધારે છે? પૃથ્વીમાં છે. એમાં શબ્દ છે, બરાબર ને, એની અંદર ગંધ છે, એનું રૂપ પણ છે, લાલ માટી, લીલી માટી, ફલાણી માટી, એનીવે. એટલે શબ્દ, સ્પર્શ પણ છે, રૂપ છે, ગંધ છે, બરાબર. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ પણ છે. બધા રસો એમાંથી જ આવે છે. ટામેટાનો છોડ પૃથ્વીથી નીકળે છે અને શેરડીનો છોડ ત્યાંથી જ નીકળે છે. બધા રસો એમાં જ રહેલા છે. બંને પૃથ્વી જ છે. શેરડી એ પૃથ્વી જ કહેવાય અને ટામેટાનો એ પૃથ્વી કહેવાય, પણ ભિન્ન ભિન્ન રસ નીકળે છે. એની કહેવાનો હશે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, માટીનો પોતાનો સ્વાદ છે. ચાલો એ રીતે ગણો. એવું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 વિશેષતાઓ, 5 ગુણો આકાશની અંદર એક જ. તો આકાશ વ્યાપક છે, પૃથ્વી એના કરતાં અલ્પ વ્યાપી કહેવાય. પૃથ્વીને વ્યાપીને રહેલું છે, પૃથ્વી આકાશને વ્યાપી નથી રહેલી. સમજી ગયા? એટલે જેમ વિશેષતાઓ ઓછી થતી જાય એમ વ્યાપકતા વધતી જાય, સૂક્ષ્મ વસ્તુ થતી જાય, એવું પણ કહી શકો. સૂક્ષ્મ થતી જાય અને જેટલી વસ્તુ સૂક્ષ્મ હોય એટલી વ્યાપક હોય, એટલું યાદ રાખવું આપણે. અને એ રીતે વાસ્તવમાં આકાશ પણ જેમાંથી આવ્યું છે, જેમાં એક પણ ગુણ નથી, એવો આત્મા, બરાબર ને. તસ્માદ વા એ તસ્માદ, તે તો આકાશથી વ્યાપક, આકાશને પણ વ્યાપી રહેલું છે. એટલા માટે આપણે આત્માને શું કહીએ છીએ? સર્વવ્યાપી કહીએ છીએ. આત્મા શબ્દનો જ અર્થ એવો છે જે વ્યાપક છે, સૌથી વધુ વ્યાપક છે, સૌને સમાવીને રહેલું છે, સૌને અસ્તિત્વ પ્રદાન કરનાર છે, સૌને પ્રકાશિત કરનાર છે, એમ. એટલે સમગ્ર જગત એ રીતે આત્મામાં રહેલું છે. એનીવે, એટલે વાસ્તવની અંદર પરમાત્મા આમ તમે જોવા જાઓ તો સૌથી વ્યાપક. હવે સૌથી વ્યાપક હોય તો હું છૂટો એનાથી કેવી રીતે હોઉં? હું એનાથી જુદો હોઉં તો પછી એ વ્યાપક ન કહેવાય. હું તો અલ્પવ્યાપી ખરો જ, ચાલો એનાથી જુદો એટલે, બરાબર. પરંતુ ઈશ્વર એ વાસ્તવમાં અલ્પવ્યાપી થઈ ગયું. કારણ કે હું કહું કે હું છું ને ઈશ્વર ઈશ્વર છે, તમે પણ કહો, બીજા પણ કહે, ત્રીજા પણ કહે, ચોથા કહે, એ બધા જીવો કે અમે તો પરમાત્માથી જુદા જ છીએ, તો પરમાત્મા અલ્પવ્યાપી થઈ ગયો ને. એટલે વાસ્તવમાં જ્યારે ગુણોથી પરનું વર્ણન આવે ઈશ્વરનું, ત્યારે એ આત્માના રૂપમાં છે. એટલે હું કહું કે હું બ્રહ્મ છું, અથવા એટલે કે પરમાત્મા છું, પરમાત્મા કે હું આત્મા છું સર્વનો. ભગવાન કહે છે જ એવું, કહ્યું છે, આગળ આવી જ ગયું, હું જ સર્વભૂતોનો આત્મા છું. એટલે એ રીતે વાસ્તવની અંદર નિર્ગુણ રૂપ પણ આમાં આત્મરૂપે. એટલે 2 વસ્તુ થઈ. ભગવાનનું સગુણ રૂપનું વર્ણન ભગવાને કર્યું અને એ પહેલાં નિર્ગુણનું વર્ણન કરેલું છે. આમ પણ 10મા અધ્યાયમાં કહે છે કે હું સર્વભૂતોનો આત્મા છું, એવું કહે છે જ. એ વાત એ ત્યાં 10મા અધ્યાયમાં આવે છે. એનીવે, એટલે આ અર્જુને બંને વસ્તુ જોયું, સાંભળી, સગુણ રૂપ અને નિર્ગુણ રૂપ. એના પરથી વાસ્તવમાં શું આવ્યું એના મનની અંદર? એટલે અર્જુનને તરત પ્રશ્ન ઊભો થયો કે આ બેની અંદર ચડિયાતું શું? સગુણ ઈશ્વર ચડિયાતો કે નિર્ગુણ? અને એને બીજો પણ એના મનમાં પ્રશ્ન આવ્યો કે સગુણ ઈશ્વરની ભક્તિ કરનારો ભક્ત અને આ નિર્ગુણની સગુણ ઈશ્વરની ભક્તિ, એટલે ચાલો ઉપાસના ગણીએ અત્યારે, એક વસ્તુ અંદરથી લઈએ. સગુણ ઈશ્વરની ઉપાસના કરનારો ચડિયાતો, કારણ કે ઉપાસનાની વાત આવે છે આ અધ્યાયમાં, એટલા એ દ્રષ્ટિએ એને ભક્તિયોગ કહે છે. સમજી, ભક્તિ જુદી વસ્તુ હોવી જ જોઈએ. પહેલાં કર્મયોગનું વર્ણન કર્યું, હવે ભક્તિયોગ કહે છે. એટલે કર્મયોગ જુદી વસ્તુ છે, ભક્તિયોગ જુદું છે, અને જ્ઞાનયોગ, સાંખ્યયોગ બીજા અધ્યાયમાં કહો. માટે કર્મ, જ્ઞાન, ભક્તિ આ બધું જુદી જુદી વસ્તુઓ છે. ગઈકાલે જ કોઈકે ત્યાં પરમ દિવસે ત્યાં ન્યૂજર્સીમાં પ્રશ્ન કર્યો કે સ્વામીજી હું તો પ્રાર્થના કરું છું ભગવાનને, શું કે આ કેટલાક લોકો કહે છે કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય, કેટલાક કહે છે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, કેટલાક કહે છે ભક્તિ કરીને પ્રાપ્ત થઈ જાય, અને એ લોકો અંદરો અંદર જે ઝઘડે છે એમના વચ્ચેનો ઝઘડો જતો રહે એવી ભગવાનને હું તો પ્રાર્થના કરું છું. અરે મેં કીધું પણ આવું છે જ નહીં, છૂટું છે જ. તમે આ પ્રાર્થના કરો છો પણ પેલો નહીં સાંભળે, કારણ કે એની દ્રષ્ટિમાં છે જ નહીં આવું છૂટું બધું. સમજ્યા તમે? કર્મયોગ એટલે શું? કર્મ કરવું જુદી વસ્તુ છે. આપણે કર્મયોગ બોલીએ છીએ. કર્મયોગ ને કર્મમાં ફેર શું છે? કર્મ દ્વારા ઈશ્વરની ભક્તિ, તો પછી હવે એ ઈશ્વરની અર્ચના, ઈશ્વરને અર્પણ કરવા કર્મ, એ જ તો બધું બોલીએ છીએ. તો ભાઈ ભક્તિ જ થઈ ગઈ ને, શું થયું? તો પછી
તમે પૂજા કરો છો એમાં શું કરો છો? જુદા જુદા કર્મ કરો છો, અભિષેક કરો છો, અર્ચના કરો છો, તો એ બધું કોને શું કરો છો? શું અર્પણ જ કરો છો. તો પૂજા એ કર્મ નથી. અને એ કર્મ કેવું છે? ઈશ્વરને અર્પણ કરવાનું કર્મ છે. તો પછી એ કર્મયોગ કેવો? કર્મયોગ ગણો કે ના ગણો? હા. અને આમ તમે શું બોલો છો? ભક્તિ, કારણ કે ઈશ્વરને અર્પણ કરો છો. એટલે સમજવાનું છે, ભક્તિનો બહુ વ્યાપક અર્થ કરે છે. આવું લોકો બિચારા સમજતા નથી અને આવું માને છે કે કર્મ એક રસ્તો છે ભગવાન તરફ જવાનો, બીજો જ્ઞાનનો રસ્તો છે. બુદ્ધિમાનો માટે જ્ઞાનનો રસ્તો, અને જે કર્મઠ લોકો છે એને માટે કર્મનો રસ્તો. કર્મઠ લોકો જે સેવા કરી ખાય, સેવા લોકો કરી ખાય, સેવા કરે છે એવા લોકો માટે સ્વામીજી, એ લોકોનું શું થશે? એ લોકોને તો આ બધામાં રસ નથી પડતો, તો એ લોકોનું શું થશે? અરે ભાઈ, બધા આ જ રસ્તે એક જ રસ્તો આવશે, છેવટે એક રસ્તો આવશે. એવું જ હોય, એવું છે. તિરુપતિ જવામાં, ઉપર ભગવાનના દર્શન કરવા જવામાં અનેક રસ્તા છે. ઇવન તમારે ચાલીને પણ, એ ડુંગરોમાં થઈને ચાલીને જવાય છે. પગથિયા છે, તમે નીચેથી જ તમે જુઓ, નીચેથી છેક એ પગથિયા છે. જે લોકો ચડતા 2-3-4 ડુંગરો ક્રોસ કરીને ઉપર પહોંચી જાય, પછી પેલો રસ્તો એ છે. અને કદાચ કોઈ ટ્રક બીજો નીકળે એ પણ હોય. એ અનેક રસ્તા. ક્યાં સુધી? મંદિર સુધી. પછી અંદર ગર્ભગૃહમાં થઈને દર્શન કરવાના હોય ભગવાનના, ત્યાં પછી એક જ લાઈન થઈ જાય, એક જ થઈ જાય ભાઈ. કારણ કે દર્શનથી એ કલ્યાણ થઈ જાય છે આપણું. તો એ તો કહીએ જ ત્યારે, દર્શન એટલે જ્ઞાન. એટલે મંદિર સુધી જવાના અનેક રસ્તા, પણ પછી ખરેખર આપણે અધિકારી બન્યા, દર્શનના અધિકારી બન્યા, ત્યારે તો એક જ રસ્તો, જ્ઞાન. એનીવે, ચાલો. એટલે કહેવાનો આશય છે ભક્તિયોગને અંતર. એટલે અહીંયા અર્જુનનો પ્રશ્ન પહેલા શ્લોકની અંદર, કે સગુણ બ્રહ્મની, એટલે ઈશ્વરની એક વિશેષ રૂપની અંદર, વિશ્વરૂપ હોય કે આપણું ઈષ્ટ દેવતાનું રૂપ હોય, જે પણ હોય, એની ઉપાસના કરનારા, જપ કરનારા, માનસ પૂજા કરનારા, માનસ સ્તોત્ર પારાયણ કરનારા, આ રીતે ઈશ્વર સાથે માનસિક રીતે જ કેવળ જોડાનારા, જેના ધ્યાન કહેવાય, આપણે ઉપાસના કહીએ, એ લોકો ચડિયાતા, કે પછી નિર્ગુણ બ્રહ્મની ઉપાસના? નિર્ગુણ બ્રહ્મની ઉપાસના નહીં, પણ નિર્ગુણ બ્રહ્મનું તમે કહીએ નિધિધ્યાસન. હા, આત્મા બ્રહ્મ છે એ પ્રકારે નિધિધ્યાસન, જ્ઞાન પ્રાપ્ત કરો પછી તો તબક્કો છે નિધિધ્યાસન, જેમાં આપણે જ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. આપણે સ્પષ્ટ કરીએ કે ના, હું જ ખરેખર બ્રહ્મ છું, હું જ પરમાત્મા છું, હું જગતનું કારણ છું, હું સર્વવ્યાપક છું, હું અસંગ છું, વગેરે વગેરે. એ નિધિધ્યાસન. એટલે એ ધ્યાન, એ પ્રકારનું ધ્યાન, એમ આત્મધ્યાન. એટલે ભગવાનની નિર્ગુણ બ્રહ્મની આ રીતે ધ્યાન કરનારા ચડિયાતા, કે પેલા સગુણ બ્રહ્મની ઉપાસના કરનારા ચડિયાતા? આપે જ સગુણ બ્રહ્મની, એટલે કે આપે તો વિશ્વરૂપમાં બતાવ્યા, આપે જ વિભૂતિઓના રૂપમાં તો વર્ણન કર્યું. શેના માટે કર્યું? કે એ રૂપમાં અમે ધ્યાન કરી શકીએ. તો હવે એ ચડિયાતા, એ ઉપાસના કરનારા ચડિયાતા, કે આવું આ નિર્ગુણ બ્રહ્મ આપે વર્ણન કર્યું છે પહેલાં, નિર્ગુણ ઈશ્વર, એનું આત્મરૂપે ધ્યાન કરનારા, કોન્ટમ્પ્લેશન, નિધિધ્યાસન કરનારા, એ ચડિયાતા? બોલો, આવો પ્રશ્ન કર્યો અર્જુને. કારણ કે એણે 7-11 અધ્યાયમાં બધું સાંભળ્યું ને, કે ભગવાન તો આ રૂપમાં છે, તે રૂપમાં છે, પછી તો વિશ્વરૂપમાં છે, તો સગુણ બ્રહ્મ થયું, સગુણ ઈશ્વર એમ. એટલે આપણું જ બ્રહ્મ, સચ્ચિદાનંદ ગુણો સહિતનું, નામરૂપ સહિતનું, એને સગુણ ઈશ્વર કહીએ. અને ખરેખર વાસ્તવમાં એ તો મિથ્યા જ, તમે જાણો છો એ પ્રમાણે સચ્ચિદાનંદ રૂપે જ, નિર્ગુણ રૂપે, વાસ્તવમાં નામરૂપથી મુક્ત જ છે. માટી ઘડાથી મુક્ત જ છે ને. સ્વામીજી, માટી ઘડા સહિતની માટી, એવું હોય, માટી જ છે ભાઈ, બીજું કશું નથી. આમ તો મિથ્યા એટલે પછી આપણે એ રીતે એનો બાદ કરીએ. ભલે ને રૂપનો અનુભવ થાય, પણ આપણે બાદ તો કરીએ જ કે ભાઈ સત્ય વસ્તુ તો કેવળ માટી જ છે અંદર, એમ. એ રીતે, એટલે એ રીતે આ નામરૂપ કે ગુણો આપણે ગણીએ, એને બાદ કરીએ. એ જ વાસ્તવિકતા છે ખરેખર. તો નામરૂપનો તો આપણે અનુભવ કરીએ છીએ, એટલું એની સત્તા છે, એથી વધારે કશું છે. આ જે વસ્તુ એટલા માટે જ કહે છે કે જે વસ્તુ જે બદલાતી રહે, એ વ્યાખ્યા જ છે એવી. મિથ્યાત્વની એવી વ્યાખ્યા છે, જ્ઞાન નિવર્ત્યત્વ મિથ્યાત્વ. મિથ્યાની બહુ વ્યાખ્યાઓ છે બધી. આપણે તો બધી સાદી વ્યાખ્યાઓ લઈએ છીએ બધા. પછી તો બધા જે મહાત્માઓ હોય છે, અંદર ચર્ચા કરે ત્યારે તો એ મોટી મોટી વ્યાખ્યાઓ, અદ્વૈત સિદ્ધિમાંથી વ્યાખ્યા લાવે. પણ આ સરળ જ્ઞાન નિવર્ત્યત્વ,
જ્ઞાનથી જેનું નિવારણ થઈ જાય એ વસ્તુ વાસ્તવની અંદર મિથ્યા કહેવાય. અને એ વસ્તુ એવી જ છે. ઘટક જ્ઞાનનું નિવારણ થઈ જાય છે માટીના જ્ઞાનથી, સર્પનું નિવારણ થઈ જાય છે રજ્જુના જ્ઞાનથી, તો પછી એ વસ્તુ મિથ્યા જ કહેવાય. એ રીતે જેનું નિવારણ ન થાય તો સમજો આ શરીર લો, શરીરનું કઈ રીતે નિવારણ કરવાનું? શરીર બદલાય છે અને તો આ નથી બદલાતું ચિંતા નહીં. ચાલો શરીર છે તો આ તમે કહો છો, આ ફિઝિસિસ્ટ જે છે પેલો ભૌતિકશાસ્ત્રી, એ શરીર એની મતિ જે છે ને એ શરીર સુધી નથી હોતી, એ તો શરીરની અંદર એક્સરે નજર કરનારો છે. હા, અરે આ તો બધું પાર્ટિકલ્સ જ છે એમ કે. હા, પાર્ટિકલ, એ લોકો ક્વોન્ટમ. તમે પછી આ કોઈ પેલો જીવશાસ્ત્રીને લઈ આવો તો કે ઓહો આ તો બધા કોષોનો જ સમૂહ છે, લીવર એ કોષો જ છે બધા, અને આપણું આ બ્રેઇન પણ કોષો છે, અને આ ચામડીમાં કોષો છે, બધું કોષો. છેવટે આ બધું કોષ જ છે. ભૌતિકશાસ્ત્રી કે પાર્ટિકલ છે. ખ્યાલ આવે તમને? એટલે આ રીતે તમે શરીરને આવો આમ મનુષ્યનો દેહ ને પુરુષ દેહ ને ફલાણું બધું ભલે બરાબર છે, પરંતુ એનું નિવારણ બીજી દ્રષ્ટિથી થાય છે. બીજી દ્રષ્ટિ એટલે સત્ય દ્રષ્ટિથી શરીર બુદ્ધિ જતી રહે, શરીર બુદ્ધિનું નિવારણ થઈ ગયું. જેમ પેલી માટીની દ્રષ્ટિથી પેલા ઘડાનું નિવારણ થઈ ગયું, ઘટબુદ્ધિનું નિવારણ થઈ ગયું, તો પછી ઘડો શું કહેવાય? મિથ્યા. રજ્જુના જ્ઞાનથી જેમ પેલી સર્પ બુદ્ધિ, આ સાપ છે એ પ્રકારની બુદ્ધિ, જ્ઞાન તો ના કહેવાય પણ ભ્રમ નિવારણ થઈ ગયું. અથવા અધ્યાસ વિષયત્વ, આ રીતે પણ એને મિથ્યાને આ રીતે કહેવાય છે. જે અધ્યાસનો વિષય હોય એ મિથ્યા. એટલે આત્મા ઉપર, સચ્ચિદાનંદ ઉપર તમે અધ્યારોપ કર્યો. શેનો? શરીરનો. જેવી રીતે માટી પર ઘડાનો અધ્યારોપ, એ રીતે પણ કહી શકો તમે મિથ્યા. એટલે ચાલો એની એટલે કહેવાનો આશય છે કે આ રીતે નિર્ગુણ બ્રહ્મ ચડિયાતું સગુણ બ્રહ્મ છે. બહુ આ તો માથાકૂટ છે ભાઈ. તમને આપણને એટલી તકલીફ નથી. તમે આ બધા જુદા જુદા સંપ્રદાયોના આચાર્યોને મળો, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોને તેમને બધાને મળો, ત્યારે ખબર પડે કે આ એક જ પરમાત્મા માટે કેટલી માથાકૂટ છે. બહુ માથાકૂટ છે. નિર્ગુણ તમે શું કરો છો? આપણા ગુજરાતમાં તો ખાસ છે આવું. તમે સગુણ બ્રહ્મને માનો કે નિર્ગુણ બ્રહ્મને? આવું પૂછે, મને જ પૂછ્યું છે. સગુણ બ્રહ્મને માનો કે નિર્ગુણ બ્રહ્મને? સગુણ ઈશ્વરને માનો કે નિર્ગુણ ઈશ્વર? બોલો. એમ કે આવું એવું એક જ ઈશ્વર ગુણો સહિતનો, અધ્યારોપ સહિતનો, નામરૂપ સહિતનો મિથ્યા છેવટે. પરંતુ એ ભગવાન એ વર્ણન 7 થી 11 કર્યું, જેથી કરીને ઉપાસના કરી શકો, તમે ધ્યાન કરી શકો. ધ્યાન માટે ભગવાનને એક વિષય બનાવવો પડે, એક રૂપવાળો બનાવવો પડે, તો પછી ધ્યાન થાય ને. અમુક પ્રકારના ગુણોવાળો આમ તમારે એને મનની અંદર લાવવો પડે. પછી એને અર્ચના કરો, પૂજા કરો, કે એના સંબંધી જે મંત્ર હોય એનો જપ કરો, જે પણ, કે એના સંબંધી કોઈ સ્તોત્ર હોય એનો પાઠ કરો. માનસ પારાયણની વાત કરું છું. તો એ સગુણ બ્રહ્મની ઉપાસના થઈ ગઈ. અને બીજી બાજુ નિર્ગુણ બ્રહ્મ. અને એ રીતે વાસ્તવમાં બેમાં શું ચડિયાતું અથવા બંનેના ભક્તો, એકનો ઉપાસક કહેવાય ને બીજાનો ધ્યાન કરનારો, ધ્યાતા કહીએ, નિધિધ્યાસન કરનારો, એ બેમાં ચડિયાતું કોણ? અને ભગવાને એટલે અર્જુને પ્રશ્ન કર્યો, એવમ સતત યુક્તા એ ભક્તાસ્ત્વામ પર્યુપાસતે એચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમાહ. એટલે આ તમે મહારાજ આકો મને બધું આટલા 11 અધ્યાય પત્યા પછી હવે 2 વસ્તુ, આપનું સગુણ રૂપે મને હવે ખબર પડી ગઈ, બધું બતાવ્યું તમે, અને નિર્ગુણ રૂપે તો બહુ તમે વર્ણન કર્યું, આત્મા જ છે ને આમ નહીં. બેમાં ચડિયાતું શું મને કહો? અથવા બંને માનસિક રીતે જોડાનારા, બંનેમાં આત્મા રૂપે ધ્યાન કરનારા કે આપનું આ રૂપોના રૂપમાં ધ્યાન કરનારા, એ બંને ધ્યાતા, બંને પ્રકારના ભક્તોમાં ચડિયાતો કોણ ભક્ત? એ મને કહો. અને ભગવાને વાસ્તવની અંદર એઝ યુઝ્યુઅલ સીધો જવાબ આપવો જ નહીં. એ તો એનું નામ જ કૃષ્ણ. કોઈ દિવસ સીધો જવાબ નહીં આપવો. સમય બહુ પોલિટિકલ છે. તો આ પોલિટિકલ કોઈ સીધી વસ્તુ બોલતા જ નથી, કે ભાઈ ઊભો જ નથી રહી શકતો સીધો બિચારો. એટલે એ બતાવવા માટે, કેમ કે એ વસ્તુ છે જ નહીં.
એ ભગવાન એ પ્રકારે જવાબ નથી આપતો. જો હોત બેમાંથી કોઈ ચડિયાત તો કહી દીધું હોત આ ચડિયાત ચાલ બસ એમ, પણ એવું છે જ નહીં. એવું છે નહીં એટલે શું? બંનેની જરૂર છે. જો બંનેની જરૂર હોય તો બંનેનું સમાન મહત્ત્વ છે. દેટ્સ ઇટ. હા, એ અર્જુન સમજે કે નથી સમજતો એ ખબર નથી, પરંતુ ભગવાન એટલા માટે આ પ્રકારે વર્ણન કરે છે કે મતલબ કે એમનો કહેવાનો આશય છે કે તું આ તારો વિકલ્પ આ ચડિયા તું પેલું નહીં. અને અર્જુન તો તરત આપણે એ કરીએ, જો ભગવાનને સામે આપણે ઊભા હોય તરત કે ભગવાન જો કહે ને કે આ સારું છે એટલે આપણે એ રસ્તે જઈએ. સ્વાભાવિક જ છે. આપણને જે વ્યક્તિ માટે આદર હોય અને કે પ્રેમ પણ હોય, શ્રદ્ધા હોય એનામાં, તો પછી એ જે કે સારું, એ જેને સારું કે એ દિશા પકડીએ. એટલે અર્જુન તો એવું જ કરે પછી. પરંતુ એની અંદર ગરબડ એ થઈ શકે પોતે જે વસ્તુનો અધિકારી ના હોય એવા છતાંય એ સાધનને અપનાવી લે તો પછી કંઈ ફાયદો ન થાય. અને માટે ભગવાને અને જાણે છે ભગવાન કે ખરેખર આમ તો બંનેની જરૂર છે. અને અર્જુનને સ્થિતિ જોતાં કદાચ એવું એ હોય કે એને ઉપાસનાની જરૂર હોય, અને એ રીતે દરેકને. હા, અને આપણે જોઈએ જ છે કે આ એટલે ભગવાનનો કહેવાનો આશય છે, ચાલો એ પહેલાં કહી દઉં તમને, ભગવાનને કહેવાનો આશય છે કે બંનેની જરૂર છે ભાઈ. જે તે ઈષ્ટ દેવતાનું ધ્યાન જપ કરતા હોય, મતલબ માનસિક વ્યાપાર બધો, માનસિક પ્રવૃત્તિ, વાણીના સ્તરે કશું નહીં, શરીરના સ્તરે કશું નહીં, ફક્ત મનથી ઈશ્વર સાથે સંબંધિત થાવ ત્યારે જ ધ્યાન કહેવાય. બરાબર ને? અને એમાં સંબંધિત થવામાં તમે કાં તો માનસ પૂજા કરો, સંબંધિત એટલે કે પૂજા કરો કે જપ કરો, કે પછી કોઈ માનસ લોકો કરે છે. લોકો આંખ બંધ કરીને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે, કશું અહીંયાથી કશું ના બોલે, હોઠ પણ ના હાલે, કારણ કે યાદ હોય. ઘણા વર્ષોથી પાઠ કરતા હોય તમે એટલે તમને યાદ હોય. બસ એટલે આપણે ટ્રેનમાં હોઈએ દાખલા તરીકે, શું કરો? મોટેથી બોલીને બીજાઓને કદાચ ગમે ના ગમે એટલે, અને બબડાટ એટલે આમ બોલીને કરતા કે તમે શું કરો છો? એટલે લોકો શું કરતા હોય, ઘણી વાર આંખ બંધ કરીને જ્યાં બેઠા હોય ત્યાં તરત પાઠ કરે. તો આ ધ્યાન કહેવાય. ભગવાનનો જે કંઈ રૂપ હોય એને મનમાં લાવે અને પછી પાઠ કરે. પાઠ દરમિયાન પછી રૂપ મનમાં નહીં લાવવાનું, એ ફાયદો ન કરે. પાઠ દરમિયાન એનો અર્થ પણ વિચાર નહીં કરવાનો. ન અર્થનો વિચાર કરવો, ન એ રૂપને પાછું લઈ આવવું, એ કશું જ નહીં. કેવળ પાઠના શબ્દોમાં જ ધ્યાન હોવું જોઈએ, તો જ ફાયદો થાય. લોકો કહે છે પણ સ્વામીજી હું તો પેલું રૂપ જતું રહે, તો જતું જ રહે ને. પણ એ તો પ્રત્યેક વૃત્તિ જે છે એનો વિષય કેવળ એક જ હોય, અને એક સમયે એક ક્ષણે એક જ વૃત્તિ હોય, અને એનો વિષય એક હોય. પછી બીજી ક્ષણે બીજી વૃત્તિ હોય. ભલે એની એ વૃત્તિ પાછી રિપીટ થાય, પરંતુ એ એક જ વૃત્તિ જળવાઈ જ રહે, એક જ વૃત્તિ રહે, એવું ન બને. કારણ કે મન તો ક્ષણિક જ છે, વૃત્તિ ક્ષણિક છે એકદમ જ. એ પેલું ફિલ્મ જેવું જ છે, મેં આપણે વાત કરીએ જ છીએ ઘણી વાર. ફિલ્મ જે છે એની ફ્રેમ કેવી રીતે એક પછી જતી જ હોય. એટલે પરંતુ ઝડપી ફરતી હોય એટલે લીધે આપણને લાગે કે સ્થિર કોઈ ફ્રેમ અત્યારે બતાવી રહ્યા છે ફિલ્મમાં. એવું ના હોય કોઈ દિવસ. એવું જ છે, આપણે આ પ્રત્યેક ફ્રેમ સતત ચાલુ જ છે રીલ. એનીવે, અને એના લીધે જ પેલું એટલું ઝડપી ફરે છે એટલે આપણને પેલી મૂવમેન્ટ પણ લાગે. એમ એક ફ્રેમમાં ખાલી આમ જ મારો હાથ હોય, બીજી ફ્રેમમાં, ત્રીજી ફ્રેમમાં, પણ ઝડપી ફરે એટલે પછી આમ લાગે. એવું તમે સમજી શકતા હશો હું શું કહું છું તમને. એટલે વૃત્તિ ક્ષણિક જ છે અને એનો વિષય એક જ હોય. માટે જો તમે પાઠ કરતા હો તો શબ્દવૃત્તિ હોય, એને છોડી પાછળ પેલું લાવે, શું પેલું રૂપ લાવવાનો પ્રયત્ન કરે. એ રૂપ આવે એટલે પેલા શબ્દને જતા રહે, અને પછી શબ્દ આવે ત્યારે રૂપ જતું રહે. એટલે પછી કે સ્વામીજી આ તો આવું થાય છે. અમારે તો એક જ વૃત્તિમાં ભગવાન પણ પેલો રહેવા જોઈએ સામે, ને પાછા શબ્દવૃત્તિ રહેવી જોઈએ, એ તો ન જ બને. એટલે હંમેશા હું તો કહેતો હોઉં છું, અને બધા આચાર્યો આ જ કરે છે, કે જ્યારે તમે કંઈ પણ જપ કરતા હો, સ્તોત્ર પાઠ કરતા હો, ત્યારે વાસ્તવની અંદર એ શબ્દ માત્રમાં તમારું ધ્યાન હોવું જોઈએ. બસ એ શબ્દાકાર વૃત્તિ જ જાળવી રાખવાની એટલે એમાં તમારું ચિત્ત પરોવો, બસ એ જ ધ્યાન છે. ભગવાનને પહેલાં શરૂ કરો એ પહેલાં મનમાં લાવી દો ભગવાન એકવાર, બરાબર. અને એવું હોય તમને બહુ જ એ હોય તો એ જપના શબ્દો જે છે એનો અર્થ
શરૂ કરતાં પહેલાં એકવાર યાદ કરી લો, બસ. પછી કેવળ શબ્દમાં પણ તેથી શબ્દથી અમને પણ ફાયદો થશે. આવું શબ્દ તો પણ શું થાય? શબરીને શેનાથી ફાયદો થયો? ત્યાગરાજાને શેનાથી ફાયદો થયો? 96 કરોડ જપ કર્યા ત્યાગરાજાએ. શબરી તો કદાચ તમે કહો કે તો સમજી ત્રેતા કોણ એક્ઝામ્પલ લેવા ગયું, પણ અહીંયા આંધ્રપ્રદેશમાં ત્યાગરાજ રામચંદ્રજીના ભક્ત જબરજસ્ત. આ તો હમણાંની વાત છે, થોડા વર્ષો, મતલબ અમને શરીર છૂટે થોડા વર્ષો થઈ ગયા. ત્યાગરાજ મહાન ભક્ત, એવા કેટલાય હશે. બધા તુકારામને બધા હમણાં હવે આપણા જ જમાનાના કહેવાય ને, જ્ઞાનદેવજીના અને તે નામદેવજી. એટલે કે મીરાબાઈ હોય, જે મતલબ નામ આ રીતે તારી દે. કારણ કે નામ નામીનો સંબંધ છે ને, નામીનો સંબંધ છે. નામથી તમે નામીને ખેંચી લાવો. ઘડો શબ્દ જે છે એ ઘડો શબ્દ, ઘડા શબ્દનો અર્થ જે એનું રૂપ છે એને ખેંચી લાવે છે ને આપણા મનમાં, ઘડો બોલતાની સાથે છે. એવું છે, નામીનો સંબંધ છે. એટલે પછી નામ શબ્દમાં જ ધ્યાન રાખો. ચાલો એની એટલે એ પ્રકારે ઉપાસના કરનારાઓ, એવી ઉપાસનાની જરૂર છે. અને એ વસ્તુ તમને અધિકારીત્વ આપે. શું મળે? શું એના લીધે ફોકસિંગ કેપેસિટી. મોટામાં મોટો ફાયદો એકાગ્રતા, ચિત્તની એકાગ્રતાની બહુ જ જરૂર છે. આ જ્ઞાન પ્રાપ્ત કરો, કારણ કે આ અત્યંત સૂક્ષ્મ વિષય છે ને. આત્મા જેટલી વસ્તુ વ્યાપક હોય એટલું સૂક્ષ્મ. મેં વાત કરી તમને, સૂક્ષ્મ વસ્તુ વ્યાપક. હવે સૂક્ષ્મ વસ્તુ જ એટલે મતલબ કે એના માટે થોડી બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ, એકાગ્રતા જોઈએ. સૂક્ષ્મદર્શી બી કઠોપનિષદની અંદર બહુ સુંદર કહ્યું કે આ દર્શન કરનારાઓની બુદ્ધિ સૂક્ષ્મ, અને સૂક્ષ્મતા માટે એકાગ્રતા વગેરે પણ. એટલે એકાગ્રતા માટે આ ઉપાસના બહુ જ મહત્વ. અને પછી આ તમે જ્ઞાન પ્રાપ્ત કરો તો પછી બહુ નિધિધ્યાસનમાં કે એટલો તમને પ્રયાસની બહુ જરૂર ન પડે. આ સરળતાથી તમે આ જ્ઞાનને આત્મસાત કરી શકો, થોડું ઘણું નિધિધ્યાસન. એટલે પછી પેલું નિર્ગુણ બ્રહ્માનું ધ્યાન, આત્મરૂપે ધ્યાન, અહમ બ્રહ્માસ્મ, એ પ્રકાર હું અસંગ છું, એ પછી એ સરળ થઈ જાય. પણ એ તબક્કો ખરો જ્ઞાન. એટલે બંનેની જરૂર, સમજી ગયા? પણ સમજી અમે તો કદી કશું કર્યું જ નથી, કોઈ ઉપાસના, કોઈ જપ, કંઈ કશું કર્યું જ નથી. અને અમે તો આ તમારી સામે બેઠા છીએ, બોલો હવે શું કરવાનું એમ. તો હવે તમે સામે છીએ, હવે શું કરું? તમે કહેશો કે જપ કરો તો અમે કાલથી ક્લાસ છોડી દઈશું, બોલો હવે તમારે કંઈક કેવું છે? જો એવું છે કે આપણે ઉપાસના વગેરે ન કર્યું હોય ને આ ભગવાનની દયાથી આ જ્ઞાન વગેરેમાં આવી ગયા, તો થોડું ધ્યાસનમાંની વધારે જરૂર પડે, એટલું નક્કી થઈ જાય. કારણ કે એટલું આત્મસાત કરવા માટેની જે પ્રકારની એકાગ્રતા વગેરે જે જોઈએ એ ન હોય ને આપણી પાસે એટલી. એટલે એમાં પછી વધારે સમય જાય. અને આ કરેલું હોય તો પહેલાંમાં ઓછો સમય જાય. આટલો જ ફેર છે. પણ એનો અર્થ એવો થયો કે બંનેની આવશ્યકતા તો છે જ. અને એટલા માટે આપણા આચાર્ય, તો વિચાર કરો, શંકરાચાર્ય જે બધી માનસ પૂજાઓ લખી. આપણે શંકરાચાર્ય જાણે છે કે આ ષોડશોપચાર પૂજા તો આપણે બધા કરીએ જ છીએ, તો પછી આવી માનસ પૂજા લખવાની ક્યાં જરૂર હતી? પણ લખી. અને જાણે છે કે દરેકના ઈષ્ટ દેવતા અલગ અલગ હોય, તો શિવ માનસ પૂજા છે, કૃષ્ણ માનસ પૂજા છે, કદાચ દેવી માનસ પૂજા હશે જ લગભગ. એટલે આવી રીતે જુદા જુદા ઈષ્ટ દેવતાઓ માટેની માનસ પૂજા આપી. માનસ પૂજા એટલે ધ્યાન જ. એટલે આચાર્યએ લખ્યું, મતલબ કે આ બધી વસ્તુઓની આવશ્યકતા છે, ઉપાસનાની આવશ્યકતા છે. એટલે એવું કંઈ ગિલ્ટ કરવાની જરૂર નથી કે ઓ સ્વામીજી હવે શું કરીએ. હવે કે એવું કશું નથી. જ્યાં ભગવાને મૂક્યું અને જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ આપણે માનવાનું કે ભાઈ આપણે એ વસ્તુને આત્મસાત કરવા માટે પછી નિધિધ્યાસન વગેરેની જરૂર પડવાની છે. કારણ કે આ પહેલાં જે આપણું ઉપાસના વગેરે નથી કર્યા, છતાંય ભગવાને એમાં મૂકી દીધા છે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવામાંની દિશામાં. આચાર્યોની સાથેનો સંપર્ક થવો, આખો જ્ઞાન સંપ્રદાય સાથે સંપર્ક થવો બહુ નાની વસ્તુ નથી. આ તો બહુ મહાન વસ્તુ છે. તમારી કમાણી કેટલા જન્મોની હશે હું તમને કહું. આટલું સરળ નથી. આધ્યાત્મિક બનવું એક વસ્તુ છે. આધ્યાત્મિક સાચા માર્ગની અંદર આપણે એ રસ્તે ચાલતા થઈ જવું જુદી વસ્તુ છે આખી. હા, ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય, બરાબર છે, તો મૂળ તો પહેલાં આ ખબર હોવી જોઈએ કે આધ્યાત્મિકતા એટલે શું. અને આધ્યાત્મિકતા એટલે મોક્ષ પ્રાપ્તિ. હા ચાલો, મોક્ષ પ્રાપ્તિ એટલે શું એ વસ્તુની ઘણાને સ્પષ્ટતા નથી હોતું. લોકો બિચારા ક્યાંથી ક્યાં ફરે છે, તમે જાણો છો બધું.
કેટલું ચાલે છે બધું. આપણે જ્યારે જોઈએ ને આપણને થોડું ઘણું આવું સ્પષ્ટ થયું હોય તો આપણને થાય કે આ બિચારા ભટકી ગયા છે. પણ હવે ચાલો, એટલે એ તો કર્મ જે હોય તે. એટલે પાછા આધ્યાત્મિકતા એટલે મોક્ષ, અને મોક્ષ એટલે વાસ્તવમાં આત્મા જ વાસ્તવમાં મુક્ત છે એ પ્રકારની સ્પષ્ટતા લાવવી. હું મુક્ત છું એ પ્રકારની સ્પષ્ટતા, બસ એનું નામ જ મોક્ષ છે. અર્થાત હું મુક્ત જ છું, પરંતુ અજ્ઞાનને કારણે ભૂલ કરું છું કે હું બંધનમાં છું, આ છું, શરીર છું, આમ તેમ, જન્મ મરણથી બદ્ધ છું ને કર્મથી બદ્ધ છું, ફલાણો છું. આ બધી ખાલી એરર છે, એ મારે ડ્રોપ કરવાની છે. અને એના માટે આ કદાચ નિર્ધ્યાસનની પણ જરૂર પડે છે. નિર્ધ્યાસનની જરૂર પડે છે. તો પછી વાસ્તવની અંદર આ બધું સ્પષ્ટ હોય અને તમારી એ દિશામાં ગતિ થયા જ કરતી હોય તો ઘણું મહાન પુણ્ય તમે લોકોએ, મેં પણ, બરાબર, ઓકે, આપણે બધાએ ઇન શોર્ટ. સમય તમે કેમ કરો છો, આપણે બધા પુણ્ય. એટલે પણ બંનેની જરૂરિયાત તો છે. એકનું સાધન તરીકે જરૂરિયાત, ઉપાસના વગેરે સાધન તરીકે. પછી આ જ્ઞાનમાં છેવટે નિર્ધ્યાસન સાધન, પરંતુ ત્યાં તો પછી ઓછી જરૂર પડે. અહીંયા વધારે ના હોય તો ત્યાં વધારે જરૂર પડે, વગેરે વગેરે. એટલે એ દ્રષ્ટિએ ભગવાને બેમાંથી ચડિયાતું શું એ ન કહ્યું, કારણ કે એવું છે નહીં. માટે સમજી, પહેલું પગથિયું સીડીમાં પહેલું પગથિયું ચડિયાતું કે બીજું પગથિયું ચડિયાતું, એવું કંઈ હોય જ નહીં. પ્રત્યેક ના સમજી કહી દો, પહેલું તો હોવું જ જોઈએ ને ચડિયાતું બીજા કરતાં. ના ભાઈ, પહેલું ચડિયાતું હોય ને બીજું ઉતરતું હોય તો એને સ્કીપ કરી દો, હવે જવા જ દો, હવે ઉપર જશો જ નહીં બધું. પછી તો ત્રીજું એ તો એનાથી ઉતરતું, ચોથું એનાથી ઉતરતું, તો પછી ઉપલા માળે ચડી જ નહીં શકો. પ્રત્યેક પગથિયાની જરૂર છે. પ્રત્યેક પગથિયું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે સગુણ બ્રહ્મની ઉપાસના, ધ્યાન, માનસ પૂજા, માનસ સ્તોત્ર પારાયણ, માનસ જપ, આ બધા એ એક પહેલો તબક્કો છે, પહેલું પગથિયું છે. અને પછી આ જ્ઞાન અને નિધિધ્યાસન એ બધા પછીના તબક્કા. તો તમે છેવટે ઉપર એટલે બ્રહ્મ, મતલબ એટલે એને ઉત કહી દીધું. બ્રહ્મને છાંદોગ્યની અંદર ઉત એટલે જે સૌથી ઉર્ધ્વ છે, રિયાલિટીની દ્રષ્ટિએ, સત્યતાની દ્રષ્ટિએ. બાકી બધું તો મિથ્યા છે. એટલે એવી આપણે વાસ્તવમાં એ પ્રકારે આપણે એને પ્રાપ્ત કરી શકીએ. ચાલો, હવે આટલે હું અહીંયા અટકું છું, કારણ કે આપણે પેલું 12મા અધ્યાયનો પારાયણ કરીએ. કારણ કે આજે ભગવદ્ ગીતા છે, એટલે નો પેલો ગીતા જયંતિ છે, એટલે આપણે થોડો પાઠ એક જ અધ્યાય, 12મો અધ્યાય જ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.